વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જોઈએ અહીં આપણે ધોરણ 10 માટે અગત્યનો ટોપિક કોઈ હોય, મુદ્દો હોય તો બહુપદી છે, અને બહુપદી છે 6 માર્કનું છે. 6 ગુણમાં તમને આમાંથી પૂછે. પણ એ પહેલા કેટલીક બેઝિક માહિતી છે આપણી પાસે હોવી જોઈએ. અહીંયા તમને એ પૂછે તો કે x એટલે કે ચલ આપ્યો છે, એના પર છે ઘાત છે, મોટા મોટી ઘાત અહીંયા 2 આપેલી છે. અહીંયા x છે એ ચલ છે, અથવા આપણે એને આધાર પણ કહીએ, અને x ની સાથે કોણ ગુણાયેલો છે તો કે 8 ગુણાયેલો છે. તો 8 ને આપણે સહગુણક કહેશું. આઠને આપણે સહગુણક કહીશું. એટલે મિત્રો તમને એટલો ખ્યાલ આવવો જોઈએ અહીંયા કે ઘાત કોને કેવી, ચલ કોને કેવી, ચલ કોને કેવો અને સહગુણક કોને કેવો. ખાસ કરીને આપણે અહીંયા તો કે ચલ અને અચળાંક તરીકે ચલ અને અચળ, ચલ જેમાં કહીએ આપણે x y z કોઈ પણ ચલ આપણે આપ્યો હોય, અને અચળાંક એટલે આંકડાકીય માહિતી આપેલી હોય. તો એના આધારે આપણે જોઈએ બહુપદી છે, એમાં ખાસ કરીને આપણે 1 માર્કના 2 માર્કના પ્રશ્નો દર વખતે પૂછે છે. 1 ગુણનો આપણે અહીં એમાંથી કે 2 ગુણનો આપણને પૂછે છે. શેના આધારે તો કે શૂન્યની સંખ્યાઓના આધારે. જોઈએ આપણે અહીંયા મહત્તમ ઘાત જે બહુપદી આપણને આપેલી છે, બહુપદીની મોટા મોટી ઘાત જો 1 હોય, બહુપદીની મોટા મોટી ઘાત 1 હોય તો એ બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. શું કહેશો ને? સુરેખ બહુપદી. એનો વ્યાપક સ્વરૂપ તો કે ax b, જ્યાં a not equal to 0, a 0 હોવો જોઈએ નહીં, અને a અને b છે એ બંને શું છે તો કે વાસ્તવિક સંખ્યા છે, વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે આંકડાકીય માહિતી છે, માઈનસ હોય કે પ્લસ હોય. એના ઉકેલ કેટલા મળે તો આનો ઉકેલ આપણને 1 મળે. શેમાં? સુરેખ બહુપદીમાં. તો એમાં આપણે જોઈએ ઉદાહરણ તરીકે અહીંયા 2x 3, એના બરાબર આપણે 0 મૂકી દઈશ. પણ આપણે યાદ રાખવાનું શૂન્યની સંખ્યા કેટલી? તો શૂન્યની સંખ્યા 1. ઉલટું શૂન્યની સંખ્યા 1 હોય એ બહુપદી શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. તો ઉકેલ કેટલા મળે? ઉકેલ આપણને 1 મળે. એનું વ્યાપક સ્વરૂપ પણ આપણે યાદ રાખવાનું છે. ખાસ આપણે એનું વ્યાપક સ્વરૂપ છે એ 1 માર્ક માટે જોશું. ઉદાહરણ આગળ જે જરૂર પડે એમાં આપણે જોશું. ત્યાર પછી જે દ્વિઘાત બહુપદી છે, જેના દ્વિઘાત બહુપદી કહેવાય, બરાબર, જેમાં મહત્તમ ઘાત બહુપદીની મોટા મોટી ઘાત 2 છે, એને આપણે દ્વિઘાત બહુપદી કહેશું. એનું વ્યાપક સ્વરૂપ આના આપણે ક્રમમાં યાદ રાખશું. x ની મોટા મોટી ઘાત 2 એટલે x નો વર્ગ વત્તા ઉત્તરતું પદ એટલે અહીંયા a પછી શું આવશે તો a પછી અહીંયા b આવશે. તો x ની ઘાત એ ઘટાડવાની એટલે b વત્તા અચળ પદ તો a છે એ c, x નો વર્ગ વત્તા 2x વત્તા c, જ્યાં a not equal to 0, a 0 હોવો જોઈએ નહીં, અને a b અને c આ કેવી છે તો કે વાસ્તવિક સંખ્યાઓ છે, વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે પ્લસ માઈનસ કોઈ પણ હોઈ શકે. આને કેટલા શૂન્ય મળે, કેટલા ઉકેલ મળે તો કે એને 2 ઉકેલ મળે. કોને? દ્વિઘાત બહુપદી હોય તો એને 2 ઉકેલ મળે. 2 ઉકેલ આપણે મેળવી શકીએ છીએ. હવે જોઈએ જેની મહત્તમ ઘાત છે એ 3 હોય તો એના માટે જોઈએ કે જેની મહત્તમ ઘાત 3 હોય એનો ઉકેલ કેટલા મળે અને એનું વ્યાપક સ્વરૂપ કયું છે. તો એના માટે જોઈએ મહત્તમ ઘાત 3 હોય તો એને આપણે કહીશું ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી. તો એનું વ્યાપક સ્વરૂપ આપણે શું લખશું તો એની જેમ જ બનાવશું આપણે. a x ની મોટા મોટી ઘાત 3 થી શરૂ કરશું. એ પછી શું આવશે તો એ પછી b આવશે. તો x ની પછી મોટી ઘાત એટલે ઉત્તરોત્તર ક્રમ 3 પછી 2 વત્તા b પછી શું આવશે અહીંયા c આવશે. x ની 1 ઘાત વત્તા અચળ પદ એટલે d, a b c d,
મોટા ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચળ. x ઉપર આપણે લખતા નથી પણ ખરેખર ત્યાં 1 ઘાત રહેલી છે, બરાબર. તો a not equal to 0 પણ અહીંયા પણ જો કે a 0 હોવું જોઈએ નહીં, તો તે ત્રિઘાત બહુપદી રહે નહીં. જ્યાં a b c d આપણને આપેલું છે એ બધું શું છે તો કે વાસ્તવિક સંખ્યાઓ છે. એ બધું છે વાસ્તવિક સંખ્યાઓ છે. કેટલા ઉકેલ મળે આપણને? 3 ઉકેલ મળે. કેટલા શૂન્ય મળે? 3 શૂન્ય મળે. ઉલટું તમને પૂછે 3 શૂન્ય મળે દ્વિઘાત એવી બહુપદીને, જેને 3 શૂન્ય મળે એવી બહુપદીને શું કહેવાય? એ બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. એનો વાસ્તવિક વ્યાપક સ્વરૂપ આપણને આપેલું છે x3 + 2x2 + cx + d. સીધું તમને ઉદાહરણ પરથી પૂછે. ઉદાહરણ તરીકે આવું તમને પૂછે છે કે 7x3 - 2 કેવી બહુપદી છે? તો તમારે જોવાનું મોટા મોટી ઘાત કેટલી આપી છે? 3 આપેલી છે. મોટા મોટી ઘાત 3 આપેલી છે, ત્રિઘાત બહુપદી છે. ઉકેલ કેટલા મળે? શૂન્ય કેટલા મળે? 20 કેટલા મળે? 3 મળે, બરાબર. અહીંયા આપણે શૂન્ય શોધીએ છીએ તો શૂન્ય 3 મળે. જે 3 શૂન્ય મળે કેવી બહુપદી કહેવાય? ત્રિઘાત બહુપદી કહેવાય. અહીંયા પણ તમને આપી શકે કે 7x2 ત્રિઘાત બહુપદી છે, ખરું કે ખોટું? જો આવો પ્રશ્ન પૂછેલો છે એટલે આપણે તમારે યાદ રાખવાનું કે ના આ તો બે ઘાત વાળી બહુપદી છે, એને દ્વિઘાત બહુપદી કહેવાય. તો એનો ઉકેલ તો 2 જ મળે, બરાબર. 3 ઉકેલ મળે નહીં. તો આ ખાસ તમારે છે કોષ્ટક છે યાદ રાખવાનું છે. આના આધારે તમને 1 માર્કમાં પ્રશ્ન છે પૂછી શકે એટલે આ મોસ્ટ આઈપી છે આપણા માટે. આગળ જોઈએ. હવે જોઈએ છે અહીંયા બહુપદીના શૂન્યનો ભૌતિક અર્થ. આપણે અહીં શૂન્યની વાત કરતા હતા, આપણી ભાષામાં કહીએ તો કિંમત મેળવવી, શૂન્ય શોધવું એટલે. સુરેખ બહુપદી એની વાત કરીએ આપણે તો એનું વ્યાપક સ્વરૂપ જોઈએ તો આપણે x + b = 0, જ્યાં a not equal to 0. ax બરાબર તો આ b છે પ્લસ છે, સામે જાય તો માઈનસ. તેથી x ને સૂત્ર કરતા બનાવીએ તો a છે અહીંયા ગુણાકારમાં અહીંયા આવે તો ભાગાકાર કરવાનો. x = -b/a. કોનો? તો સુરેખ બહુપદીનો ભૌતિક અર્થ એક ઉકેલ આપણને મળે છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે 2x + 3 અને આપણે એમ કે શૂન્ય મેળવો તો આપણે શું કરશું? આ a = 2 અને b = 3. તો આનો ઉકેલ અથવા શૂન્ય શું મળે? તો x બરાબર સૂત્ર છે -b/a. b બરાબર કેટલા છે? 3. a બરાબર કેટલા છે? 2. નિશાની માઈનસ. કિંમત મળી -3/2. તો આ શૂન્ય છે નો ભૌતિક અર્થ. હવે y બરાબર x + b. જો x અક્ષનું બિંદુ આપણને આપેલું હોય તો એના છેદના એમ શું હોય? તો -b/a. અહીંયા જોયું y એમ કેવો હોય? ત્યાં 0 હોય. એટલે અહીંયા આપણે સુરેખ બહુપદી માટે લઈએ છીએ. તો આપણે 1 માર્ક માટે યાદ રાખવાનું છે. હવે જોઈએ દ્વિઘાત બહુપદી જે આપણને આપી છે એના ગ્રાફ આપણે જોવાના છે, બરાબર. કે એ ગ્રાફ એના મદદથી આપણે શૂન્યની સંખ્યા મેળવવાની છે. y બરાબર x + 2x + c નો આલેખ દ્વિઘાત બહુપદી આપણે આપી છે, આગળ કહી દીધું છે, બરાબર. અને બહુપદી શેમાં આપી છે? x માં આપી છે. જો અહીંયા જે પણ આપણે દ્વિઘાત બહુપદી આપી હોય એનું પહેલું પદ છે એ પ્લસ હોય, a is greater than 0. ગ્રેટર ધેન અર્થ અહીંયા મોટું છે. કોણ? તો કે a. એ મોટો છે કોના કરતા? તો કે 0 કરતા મોટો છે. એટલે a is greater than 0 તો ગ્રાફ છે આપણને અથવા આલેખ છે આપણને ઉપરની તરફ ખુલ્લો મળે છે. પરવલય આકાર કહેવાય, બરાબર. બીજો શબ્દ આપ્યો છે પરવલય. વક્ર એટલે વળાંક. જો a is less than 0 એની કિંમત છે એ 0 કરતા નાની મળે એટલે માઈનસમાં મળે, એની કિંમત જો એ માઈનસમાં મળે તો ગ્રાફ છે નીચેની તરફ ખુલ્લો વક્ર છે આપણને મળે છે. આના પરથી આપણે બંને માટે એક માર્ક માટે એટલું યાદ રાખવાનું છે. a is greater than 0 હોય ત્યારે MCQ માં ખાસ તમને પૂછે, બરાબર, કઈ તરફ ગ્રાફ આવેલો હોય. જો a is less than 0 એટલે ઋણ કિંમત મળે, ઋણ કોની? a બરાબર ઋણ કિંમત મળે તો ગ્રાફ છે એ નીચેની તરફ ખુલ્લો પરવલય આકાર આપણને મળે છે. ખાસ આપણે આના પરથી યાદ છે રાખવાનું છે અને ગ્રાફ છે આપણે જોવાના છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.